ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી રોમાન્ટિક અને ફિલ્મ એટલેનું પૂજા મુહૂર્ત બુધવારે અમદાવાદમાં ભવ્ય રીતે યોજાયું હતું. શ્રી પારિજાત મોશન LLP દ્વારા નિર્મિત અને જયેશ કે પટેલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સ્વચ્છ અને હૃદયસ્પર્શી પ્રેમ કથા પર આધારિત છે. દિગ્દર્શક જયેશ કે પટેલની આ પ્રથમ ફિલ્મ છે, જેમાં એક અનોખી વાત એ છે કે ફિલ્મમાં કોઈ પરંપરાગત વિલન નથી, પરંતુ સમયને જ વિલન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મની વાર્તા એક એવા ડોક્ટરની આસપાસ ફરે છે જેને ડોક્ટર મેજિક તરીકે ઓળખવામાં આવે છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જાણીતા અભિનેતા ગૌરવ પાસવાલા અને અભિનેત્રી અંજલિ બારોટ નજરે પડશે. સાથે જ ડોક્ટર પદ્મેશ પંડિત, સોનાલી લેલે, અભિજ્ઞા મહેતા, જાનવી ચૌહાણ, હર્ષ ઠક્કર, તૃષાલ જેઠવા અને વિશાલ વૈશ્ય જેવા મંજાયેલા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. તો અમારી ફિલ્મનું નામ છે પ્રેમ એટલે, અને જેમ કે ટાઇટલ છે એ જ તમે ફિલ્મને કહી શકો. ફિલ્મ પ્રેમને ડિફાઇન કરે છે, અને આ ફિલ્મમાં ડિફરન્ટ એ છે કે જે રીતે ફિલ્મને ડિફાઇન કરી રહ્યા છે એ બહુ સુંદર વેમાં કરી રહ્યા છે. અને મારો જે રોલ છે એ અનુપમાનો કેરેક્ટર છે, અને જેમ કે ગૌરવે પણ આ વસ્તુ મેન્શન કરી, ઇટ્સ એન ઇન્ટેન્સ લવ સ્ટોરી. તો અત્યારે ગુજરાતી ફિલ્મમાં આઈ થિંક ઇન્ટેન્સ લવ સ્ટોરી મને એકદમથી યાદ નથી આવતી, હેલ્ધી આપણે કઈ જોઈ હોય. તો મને એ વસ્તુ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી કે આવી કંઈક વસ્તુ ગુજરાતી ફિલ્મમાં બની રહી છે, અને બસ આઈ હોપ આ વસ્તુ બધાને ગમે, અને જે રીતે અમે પ્રેમને ડિફાઇન કરવા માંગીએ છીએ એ લોકો સુધી પહોંચે. એક નવી મૂવી સાથે વધુ એકવાર આપ આવી રહ્યા છો, શું મેસેજ છે મૂવી દ્વારા અને શું રોલ છે આપણો? ફર્સ્ટ ઓફ ઓલ મારું નામ છે ગૌરવ પાસવાલા, અને આ પિક્ચરનું નામ છે પ્રેમ એટલે. પ્રોડ્યુસર આર શ્રી પારિજાત પિક્ચર્સ, એમનું પહેલું વેન્ચર છે. ઇટ્સ અ લવ સ્ટોરી આ પિક્ચર. એમાં મેસેજ તો આઈ ડોન્ટ સી પર્ટિક્યુલર મેસેજ, પણ આ પિક્ચરનું એવું છે કે એક બહુ પ્યોર હાર્ટેડ જે વાર્તા હોય ને, આજની ડેટમાં જે આપણી ડે ટુ ડે જનરેશન, પાસ્ટ લાઈફ અને આપણે બધી વસ્તુ જે ઝડપથી આપણને જોઈએ છે, એમાં તમને એક 90s, 80s, 70sની એક લવ સ્ટોરી હોય જેમાં એકદમ જે આપણે પહેલા કહેતા શિદ્દત, ઇન્ટેન્સિટી, ઇન્તિહા, એ પ્યોરિટી, એ બધી વસ્તુ આ વાર્તામાં છે. અને એ ઇન્ટેન્સિટીને જો આજની જનરેશનમાં તમે ફિટ કરો, આજના કેરેક્ટર્સમાં ફિટ કરો તો શું થાય? દેટ ઇઝ વોટ ધ સ્ટોરી ઇઝ અબાઉટ. શું રોલ છે મૂવીમાં આપનો? મારા કેરેક્ટરનું નામ છે જનાર્દન, અને એ એક જર્ની છે કોલેજથી લઈને આગળ પ્રોફેશનલ લાઈફ સુધીની. કોલેજમાં રોકસ્ટાર છે, અને આગળ જઈને પછી એની જોડે શું થાય શું નહીં, દેટ ઇઝ વોટ ધ સ્ટોરી ઇઝ અબાઉટ. પણ એની આખી એક જર્ની કવર કરી છે. કોઈ સોંગ છે આમાં? Rahul Munjaria is giving the music. I haven't heard the songs yet, but Rahul Munjaria is a beautiful musician, અને એ મ્યુઝિક આપે છે. તમારી સ્ટાર કાસ્ટ સાથે કોઈ રોમેન્ટિક કોઈ સોંગ બનાવવામાં આવ્યું છે? હા, એટલે લવ સ્ટોરી છે તો રોમેન્ટિક સોંગ તો આવશે જ, પણ હજી સુધી અમે સાંભળ્યું નથી, એટલે મને હજુ ખ્યાલ નથી કે મ્યુઝિક, બટ આઈ હર્ડ મ્યુઝિક ઇઝ ગોઈંગ રિયલી ગુડ એઝ વેલ. સો યસ, અંજલિ બારોટ ઇઝ ધ લીડિંગ લેડી, અને જાનવી ચૌહાણ ઇઝ ધેર ઇન ધ ફિલ્મ એઝ વેલ. સો યસ.